જો તમને મૂઢ શરદી રહેતી હોય, છાતીમાંથી કફ છૂટો ન પડતો હોય અને ગળામાં સતત કફ ચોટેલો રહેતો હોય તો આ ઉપાય તમારા માટે છે. મિત્રો, ઘણા બધા કફ પ્રકૃતિના પેશન્ટ એવા હોય છે કે જેમની અતિશય ઠંડકની પ્રકૃતિ હોય, થોડું પણ કાંઈ ખાઈ લે તમને સરત કફ થઈ જતો હોય છે, પણ કફ છૂટો ન પડતો હોય, નાક બંધ થઈ જતું હોય, ગળું પકડાઈ જતું હોય, ગળામાં કફ ચોટેલો રહેતો હોય, ખોંખારો ખાવે તો પણ કફ છૂટો ન પડતો હોય અને છાતીમાં કફ જામ થઈ જતો હોય અને ખૂબ મહેનત કરે તો રબરના ચોસલા જેવો સફેદ કફ બહાર આવતો હોય. આવા પ્રકારના પેશન્ટ માટે આયુર્વેદમાં ત્રિકટુ ચૂર્ણ, સૂંઠ મરીને પીપર, આનું બનાવેલું ચૂર્ણ સૌથી બેસ્ટ ગણેલું છે. ત્રિકટુ ચૂર્ણને અડધા ચણા ભારની માત્રામાં દિવસમાં 3 વખત મધ સાથે ચાટવાથી ખૂબ સરસ ફાયદો થાય છે. પણ હા મિત્રો, આ પ્રયોગ જે લોકોને મળ કઠણ થઈ જતું હોય, જે લોકોની કફની પ્રકૃતિ ન હોય, પિત્તની કે ગરમીની પ્રકૃતિ હોય, એ લોકો માટે ઉપયોગી નથી. એને ગરમ પડી શકે છે.